વાત કરીએ સુરેન્દ્રનગરમાં છેડતી અને મારી નાખવાની ધમકીના મામલે મહિલાઓએ એ ડિવિઝન અને પોલીસ વડા કચેરીએ રજૂઆત કરી છે। વિધર્મીઓ દ્વારા મહિલાની છેડતી કરી અને માર્યાના બનાવને લઈને મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। અવારનવાર અમુક શખ્સો દ્વારા પોપટપરા વિસ્તારમાં દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ છે। ત્યારે ગઈકાલે પણ એ ડિવિઝને માર્યાની અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદી મહિલાના ઘરે જઈ અને તેના ભાઈને મારી નાખવાની ધમકી તેમજ છેડતી કર્યાની રજૂઆત જે છે મહિલાઓ દ્વારા કરવામાં આવી છે। મારું નામ ઢબુબેન છે। હું પોપટપરા વિસ્તારમાં રહું છું। હું ત્યાંની દીકરી છું। મારા ભાઈને કાલ થોડોક ઝઘડો થયો તો એમાં તો મિયાણા અમારા ઘરે આવ્યા અને છરીઓ બતાવી। એમાં 3 જણા હતા, ફૂલ દારૂ પીને। અમે લેડીઝ જ બહાર હતા ખાલી, તોય અમને મારવાનું કીધું ને મારા ભાઈને પણ ઘરમાંથી કાઢીને મારવાનું અને હજી આગળ જતા ધમકી આપે છે। અમે કાલે અહીંયા અરજી કરી ગયા હતા, એ ડિવિઝને આવી। હું ને મારા ભાભીની છેડતી હતી કરી હતી, તો હું મારા ભાભી આવી અહીંયા અરજી કરી ગયા હતા, તો એમને 24 કલાક રાખી અને તરત છોડી દીધા એટલે અમને પાછી અત્યારે ધમકી આપે છે કે તમારા ભાઈને હજી અમે મારી નાખશું ગોતી। અને આ તકલીફ આખા પોપટપરા વાળાને છે। કેટલા બહેનો આવી તકલીફ છે? શું તમારી માંગ છે? હવે અમારી માંગ ઈ છે કે અમને ન્યાય અપાવો, અમારી રક્ષણ બંધ કરો, અમારે રક્ષણ જોઈએ, અમારી સુરક્ષા શું, અમારી બહેનો દીકરીઓ ભાઈઓને નીકળવાની સુરક્ષા શું બહાર? ગમે ત્યારે દારૂ પીને આવે, ગમે ત્યારે છરી કાઢે, ક્યાં જઈ? તમે રજૂઆત કરી, શું જવાબ આપ્યો તમને? છોડી દીધા, રજૂઆત તમારી શું માંગ શું હવે? તમારી અમારી માંગ છે અમારી સેફટી, કેમેરા, અમારી રક્ષણ।